તો કાયદેસર રીતે જોવા જાઓ તો તમે લોકો અહીંયા સેવા કરવા માટે આવશો એટલે અડધો ભાગ તમારે લોકોએ આપવો પડશે. દેવું આમને શાનું દેવું? આમને એક ફેક્ટરી હતી એ 2 વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી. હવે આનું દેવું હોય તમારા માથે? હવે તમારે બેસીને ખાવાનું હોય. આ 50 વીઘા જમીન છે એમાંથી યાર લઈને ખાવાનું. પણ આ બધું જે તમે બોલો છો ને, ફેક્ટરી બંધ પડી હતી અને શું હતું ને, આ બધી હકીકત અને અમારો દીકરો સંભાળે છે અત્યારે ને બધું ધ્યાન એનું આ જ રાખે છે. એટલે આને સોંપી દીધું તમે બધું? ના ના ના, એવું નથી. આ તમને જે જાણ થઈ હતી ને કે આ ફેક્ટરી બંધ પડી ગઈ તો એનું દેવું હજુ ચૂકવાયું નથી. આ જમીનો વેચી તોય નથી ચૂકવાયું ને હવે અમારી પાસે આ ઘર સિવાય બીજું કાંઈ નથી મિલકતમાં. કઈ કઈ જમીન વેચી તમે? અરે પેલી 50 વીઘા જમીન ભૂલી ગયા? 50 વીઘા અરે જમીન તમે વેચી તો- નાખી તમે? હા. કેવી વાત કરો છો તમે? 50 વીઘા જમીન વેચી નાખી? કઈ રીતે? અમને તો પૂછ્યા વગર? હા. અરે બેટા, પણ આજની થોડી વેચી દીધી છે. હા. અરે પણ એની સાઈન વાઈન ને કરવી ન પડે? તમે વેચો પણ તો એમાં દીકરીઓના નામ જ નહોતા ચડ્યા ને. જેનો બાપ જીવતો હોય તો શું દીકરીને જમીનમાં સાઈ કરવી પડે? તો પછી કરવી પડે? ના જ કરવી પડે ને, કેમ કે તમને કહી દઉં એ માલિકી હક ધરાવતા હતા કાકા પોતે, એટલે એ એમની ઈચ્છાથી એ જમીન વેચી શકતા હતા. અને તમે જે અત્યાર સુધી જે ભ્રમમાં ચાલતા હતા એ ભ્રમ તમારો હવે તૂટી ગયો છે. હા, કાકા અને કાકી મને એટલા માટે જ દત્તક લેવા માંગતા હતા જેથી કરીને આ લેણદારો બધાને એમ થાય કે એમનો દીકરો છે અને આ લોકોને વધારે હેરાન ન કરે, પૈસાની ઉઘરાણી ન કરે. અને ધીમે ધીમે એ રૂપિયા કાકા ચૂકવવા માટે પણ તૈયાર જ છે. હા, પણ હવે ચિંતા ના કર આદિત્ય, અમને કોઈ ચિંતા નથી કારણ કે અમારા દીકરી જમાઈને અમારી પર એટલો પ્રેમ છે ને કે એ લોકો અહીંયા રહેશે. હવે લેણદારોને જવાબ આ લોકો જ આપશે. કેમ નહીં? હે ને? આ લોકો એટલે શું? પણ હું શું કહું છું, હા. આ દીકરીઓ જોડે મા બાપ થોડા સારા લાગે અને આપણે અહીંયા રહેવા આવી ઈ સારું ન લાગે. નો જ લાગે ને. આને હું કહેતી જ હતી. દીકરો જ સારો લાગે, ગમે એમ ને તો બા દીકરો ઈ દીકરો. હવે આ બધી તમને સમજણ અત્યારે જ પડી ગઈ? અને દેણા ભરવાની વાતનો ના નથી, પણ મારે તો વાંહે છોકરો છે. અમારે એનું કરવાનું કે તમારું કરવાનું? મારે તો ઘરવાળો અહીંયા નથી. હવે ઈ ક્યારે મોકલે ને ક્યારે મારું મન પૂરું થાય છે, હવે તમારું ક્યાંથી કરું? અને હું અહીંયા રહેવાય કેમ આવી શકું? મારા સાસુનું કામ કરવાનું બધું તો બિચારા ખાટલા પર પડ્યા છે. એનાથી કામ થતું નથી. તો હવે તમે લોકો શું કરશો? બસ એ જ હવના ઘરે હવ